ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજ તારીખ છે 19/1/2025 અને આવી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ઓલરેડી સવારથી આવ્યો છું પણ સવારનો મને ટાઈમ મળ્યો નહીં એટલે મેં તો લાવ ચલો અત્યારે વિડીયો બનાવી દઈએ. તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સામે જે દેખાય છે અહીંયાથી લોકો ટિકિટ લઈને અંદર અહીંયાથી ટિકિટ લઈ અને અંદર જઈ શકો. એન્ટ્રન્સ આગળ અહીંયા મળશે. ટોપી મળશે, ચનાચોર ગરમ, પાણી, મમરા, સિંગ, ભજીયા, ચણા, પૌવા અને લોટ છે. પાણી, લોટ, ચણા કઈ નહીં વિડીયો બનાવો છો. અહીંયા છે આ ભાઈ બેઠા છે, મોબાઈલ મચડે છે, ધંધો ઠંડો લાગે છે. ફ્રૂટ્સ એક ડીશના 30 રૂપિયા છે. ફ્રૂટ્સ અહીંયા પણ છે. ફ્રૂટ્સ, ચણા છે, પૌવા છે, લોટ છે. જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે. અહીંયા ઓટો રિક્ષા છે અને આ પીળા કલરની ઓટો બહેનો ચલાવે છે. અહીંયા બહેનોને રોજગાર સારો એવો મળ્યો છે. અહીંયા અત્યારે જો કે પબ્લિક ઓછું છે આજે તો, એટલે અહીંયા પબ્લિક ઓછું જોવા મળે અને રિક્ષા તો ઓછી. બાકી અહીંયા પબ્લિક બહુ હોય છે પણ આજે સન્ડે છે પણ પબ્લિક નથી. અહીંયા તમને ચા મળી જશે. આ બાજુ પણ ચા છે, અહીંયા પણ ચા છે, તમને અહીંયા ચા મળી જશે. અહીંયા ચનાચોર ગરમવાળા ભાઈ બેઠા છે આરામથી, ધંધો છે નહીં. આ ચા છે, અહીંયા ચા છે. અહીંયા પાછળ વોશરૂમ છે, વોશરૂમ જવા માટે. પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી, અહીંયા ટિકિટ કાઉન્ટર ને વગેરેનું જાણકારી આપેલી છે. ટોયલેટના અને પિન, વોશરૂમના પિન બધું છે. અહીંયા ટિકિટ કાઉન્ટર છે સામે. ટિકિટ કાઉન્ટર બંધ થઈ ગયું છે. અત્યારે આ બધા પાછા આવશે. અને અહીંયા બધા ટિકિટના રેટ લખેલા છે. અલગ અલગ ટિકિટના રેટ અહીંયા લખેલા છે. આટલું દૂર રહીશ તો પહોંચશે. આ બધા ટિકિટના રેટ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટના 150 રૂપિયા, એડલ્ટ, ચિલ્ડ્રનના 90. બધા અલગ અલગ છે, વાંચી લેજો. કારણ કે બધું વાંચવા રહીશ તો આપણે નહીં પડે નહીં. આ છે લિસ્ટ અને બીજું આ બાજુ છે લિસ્ટ. બે લિસ્ટ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. 1000 રૂપિયા, 1100 રૂપિયા વાળી બી ટિકિટ છે. નર્મદા મહાઆરતી યજમાન બુકિંગના 1100 રૂપિયા. હજને 1000 રૂપિયા છે. રિવર રિફ્ટિંગ એટ ખાંડવાની. આ અલગ અલગ રેટ છે, અલગ અલગ ટાઈમ છે. લાઇટ પડે છે બોર્ડ ઉપર એટલે અમુક કદાચ વંચાશે નહીં એવું છે. અને અહીંયા જેટલા બી પોઈન્ટો છે એ પોઈન્ટનો મેપ આપેલો છે. બધા અલગ અલગ પોઈન્ટ છે, બધા અલગ અલગ પોઈન્ટ છે. અને આ ટિકિટ કાઉન્ટર છે અને ટિકિટ કાઉન્ટરમાં જવા માટે અહીંયા આગળ આવા બધા બેરિકેડ બનાવેલા છે કે જેથી કરીને બધા આમ ગોળ 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 ફરી ફરીને જાય. એટલે કે ભીડને કંટ્રોલ બી થઈ શકે અને કોઈ પ્રોબ્લેમ ન થાય. ટિકિટ કાઉન્ટર છે. ટિકિટ કાઉન્ટર બંધ થઈ ગયા છે, આપણે જોઈ લઈએ. કોઈ ભૈલાલભાઈ બેઠા છે, કોઈ ભૈલાલભાઈ બેઠા નહીં. બધા ટિકિટ કાઉન્ટરમાં કેટલા 3 ને 2 5 કાઉન્ટર છે.
5 જણ તમારી ટિકિટ ફાડી નાખશે. ઉપરવાળો ટિકિટ ફાડે તારની અતારે છે, પણ અહીંયા આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ 5 જણા ટિકિટ ફાડવા બેઠા છે. અને અહીંયાથી આ પાછળની સાઈડે આવવાનું. અહીંયા બસ સ્ટેન્ડ છે અને આ પ્રકારની અહીંયા બસો આવે છે. આ બસો તમને લઈ જાય. અને આ પાછું બીજું એક વોશરૂમ આવ્યું છે. આ વોશરૂમ છે અને આ પાણીનું ડ્રિંકિંગ વોટર કાઉન્ટર છે. અહીંયા ફ્રી મળે પાણી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બધી જગ્યાએ પાણી ફ્રી મળે. ખાલી શરત એટલી છે કે તમારે તમારી પાસે બોટલ હોવી જરૂરી છે. અહીંયા કોઈ ગ્લાસની વ્યવસ્થા નથી અને બોટલ જોઈએ તો મળી જાય, પણ એના પછી ચાર્જીસ આ લોકો વધારે લે છે. અને અહીંયા છે કેફે, અમૂલ કેફે. અહીંયા અમૂલ કેફે બી છે. બાળકોને આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ જે બી ખાવા હોય તમે ખવડાવી શકો છો. અહીંયા ડે અર્થ ક્રૂઝ, પણ ક્રૂઝ હજુ ચાલુ થયું નથી મારી જાણકારી મુજબ. બાકી ચાલુ થઈ ગયું હતું આઈ ડોન્ટ નો. બાકી મારી જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી ક્રૂઝ હજુ ચાલુ થયું નથી. અને આ પિકઅપ પોઈન્ટ છે. અહીંયાથી તમને આવે છે એક બસ આવે છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગયા છે એમને લઈને આવી છે અને અહીંયા એમને કરશે ડ્રોપ. એટલે આ સામે જ્યાં ઊભી રહેશે ત્યાં ડ્રોપ પોઈન્ટ છે અને આ જે ઓટો અહીંયા ઊભી રહી અહીંયા પિકઅપ પોઈન્ટ છે. ત્યાં ડ્રોપ કરે, ત્યાં તમને બેસવા દે નહીં. અહીંયા ડ્રોપ કરે છે, અહીંયા તમને નહીં બેસવા દે. ત્યાંથી ગાડી અહીંયા આગળ આવે અને અહીંયા આગળથી તમને બેસવા દેશે. એટલે અવ્યવસ્થા ઊભી ના થાય એટલા માટે થોડું 50-100 મીટરનું અંતર રાખેલું છે. અને આ લોકો આવી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને. અને આપણે પાર્કિંગમાં ચક્કર મારીએ છીએ. આવું છે. આ બસ આવી ગઈ છે. આ બસ છે, ફૂલ્લી એસી બસ છે, ઇલેક્ટ્રિક છે. બસ છે ફૂલ્લી એસી ઇલેક્ટ્રિક બસ છે. આ જ પ્રકારની બસો તમને લેવા અને મૂકવા આવે. એટલે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ લો એની અંદર તમારે આ ગાડીનું મતલબ બસનું ભાડું પણ આવી જાય. બસના કોઈ એક્સ્ટ્રા પૈસા આપવાના હોતા નથી. અહીંયાથી 2 કે 3 કિલોમીટર જેવું દૂર તમને લઈ જાય સ્ટેચ્યુ ઓફ યુનિટી પાર્કિંગથી, પણ એના પૈસા લેવામાં આવતા નથી. જે તમે ટિકિટ લો છો એમાં જ બધું આવી જાય છે. ઓકે, બાય ઓલ ફ્રેન્ડ્સ, થેન્ક યુ.